આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની, પરંતુ કોઈ પણ ચૂંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકોનું મહત્વ વિશેષ રૂપે રહેલું હોય છે। કોઈ પણ પક્ષ હોય તો તેની નજર સૌરાષ્ટ્ર ફતેહ કરવાની હોય છે। વાત જો લોકસભાની કરીએ તો ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓની પ્રાથમિકતા સૌરાષ્ટ્ર સર કેવી રીતે કરવું તે રહેતી આવી છે। જો કે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં તો મોદી લહેરને કારણે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય પતાકા લહેરાયો, પરંતુ તે બાદ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે ભાજપને પછડાટ મળી તેને જોતા ભાજપે પણ હવે લોકસભાની ચૂંટણીને લઈને મિશન સૌરાષ્ટ્ર લોન્ચ કરવું પડ્યું। 2014માં ભલે ભાજપને 26 બેઠકો મળી હોય, પરંતુ વિધાનસભામાં સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકોમાંથી માત્ર 22 બેઠકો જીતવામાં સફળતા મળી છે। કોંગ્રેસે 31 બેઠકો પણ જીત હાંસલ કરી છે। 2014ની લોકસભાની ચૂંટણીમાં સાંસદોની કામગીરી કેવી રહી તેના પર પણ આ વખતે દમદાર રહેલો છે। અહીં સવાલ એ છે કે શું સાંસદોએ કરેલા કામો આ ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્ર સર કરવા મદદરૂપ થશે કે કેમ? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। મિત્રો બધા ગોઠવાઈ ગયા છો? તમે લકી છો, જમવા બેસી ગયા છો? બધા તમારી જેમ સુખી નથી હોતા, મજાક કરું છું। પણ આજે જે મેં તમને વાયદો કર્યો હતો, આમાં તમે બધા વાયદાઓને ભૂલી જતા હશો, કારણ કે આપણે એવા વાયદાઓ કરીને બચવું દેખાતા નથી ને, એટલે આ બધી વસ્તુથી ટેવાયેલા છીએ આપણે। કોઈ આપણો મિત્ર કહે ને કે હું હમણાં આવું છું ચા પીવા, તો આપણે એ પણ ભૂલી જઈએ છીએ। મને ખબર છે કે આ મામું રમાડશે, પણ હું એવું પ્રયાસ કરું છું કે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી આપણે જનતાના હિત માટે જે કામ કરવા પડે, જનતા માટે જે કંઈ કરવું પડે સાહેબ, એ દિલથી કરવું। અને એટલા માટે જ મેં તમને એક વચન આપ્યું હતું કે આ જેટલા પણ સાંસદો છે 26 એ સાંસદોનું સર્વેયું કરીશ। સાંસદોએ શું કામગીરી કરી, સાંસદોએ કેટલી હાજરી આપી સંસદમાં, કેટલી ડિબેટોમાં ભાગ લીધો, કેવા પ્રશ્નો પૂછ્યા, કેવું સોલ્યુશન લાવ્યું, આ તમે ઘણા સમયથી રાહ જોતા હશો। અને આવું મંથન તમને બીજે ક્યાંય જોવાય નહીં મળે, ને આપણે એ ઉદ્દેશ્ય પણ નથી। મેં કીધું ને કે તમારો ઈસુદાનભાઈ એકલો બેઠો છે વીટીવીમાં, એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી, એકલા લાખ બરાબર છે। આજે આપણે એ જ કરીશું। હવે 26 સાંસદો છે આપણે જે 2014માં ચૂંટીને મોકલ્યા હતા, 26ની આજને આજ એક દિવસમાં ચર્ચા નહીં થઈ શકે, એટલે આપણે એવું પ્લાન કર્યું છે કે આજે એક ક્ષેત્ર લઈ લઈએ, 3 પાર્ટમાં લઈએ। સાંસદનું સર્વેયું પાર્ટ 1, પાર્ટ 2 ને પાર્ટ 3, એટલે 8-9 સાંસદો આજે લઈએ। હવે એ સાંસદોના પરિવારો, સાંસદોના કાર્યકર્તાઓ, સાંસદોના મિત્રો, કોઈને લગભગ ખબર હોય કે ન ખબર હોય, પણ આ મહામંથન જોયા પછી એને ખબર પડી જવી જોઈએ, પડી જશે કે મારા ચૂંટેલા પ્રતિનિધિએ કેટલું કામ કર્યું છે, કેટલું નથી કર્યું, કેવા પ્રશ્નો છે ને કેવા પ્રશ્નો સળગતા રહી ગયા છે। મોટાભાગે એકાદ સાંસદની તબિયત નરમ હોવાથી થોડું ઘણું એને આપણે માની પણ લઈએ, કારણ કે એમને પછી એના બીજા લોકો કામગીરી કરી લેતા હોય, એમના પાછળના લોકો। પણ આવું શું કામ જરૂર પડે છે? આવું જરૂર એટલા માટે પડે છે હવે રાજનેતાઓ કાન ખોલીને સાંભળી લે, 2 આંખો ખોલીને પણ જોઈ પણ લે કે હવે વીટીવી છે, મહામંથન છે, ગમે તેનો હિસાબ માંગશે। એ હિસાબ અહીંયા આપવા નહીં આવે ને તો આપણે ડેટા લઈને કાઢી લેશું, પણ એમ છટકી નહીં શકે કે હું કામમાં છું, હું સભામાં છું, હું અહીંયા છું, ત્યાં છું। જ્યાં જવું હોય ત્યાં જાઓ, હિસાબ તમારો થશે। મારી જનતાને તમે કેટલા કામ આવ્યા છો ને એનો હિસાબ અમે કરીશું, કેટલા કામ નથી આવ્યા તો એનો હિસાબ પણ અમે કરીશું।
તમને ઘણા બધાના ત્યાં તો લોકલ હશે તમારે, એટલે તમને એના સંપર્કો હશે અથવા તો તમને એનો અનુભવ હશે. પણ કેટલીક વસ્તુ એવી હોય કે તમે આપણે કામગીરી એવી સોંપીએ જે ઇલીગલ હોય, ના કરી શક્યા હોય તો એને દોષ પણ નહીં દેવાનો. પણ કેટલીક વસ્તુ લીગલ, કારણ કે હવે જે કરવું છે ને સાહેબ, મેં ગતરોજ પણ કહ્યું હતું કે આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ જો તમે સાથ આપશો તો. બાકી તો મારી કંઈ કેપેસિટી નથી, મારી લાયકાત પણ નથી. પણ જો તમે જો સાથ આપશો તો આ છેલ્લા ઉમેદવારો મૂર્તિઓ જે હાઈકમાન્ડે પસંદ કરેલા છે એ હશે. હવેથી હવે જે ચૂંટણીઓ આવશે 2022ની વિધાનસભાની અને 2024ની લોકસભાનીમાં જનતા નક્કી કરશે. ગુજરાતની જનતા નક્કી કરશે કે આ મૂર્તિઓ હાલશે કે નહીં, અને આને અમારે છૂટવો છે કે નહીં. અને જે રીતે તમારામાં જે જાગૃતિ આવી રહી છે, હિસાબ માંગવાની એક પદ્ધતિ આવી રહી છે, આપણા બધાનો સાથ સહયોગ છે, એનાથી ફરક શું પડ્યું છે ખબર છે? લોકોને ખબર પડી કે સાંસદોને ધારાસભ્યોના રજૂઆતો કરી શકાય, સાંસદોને આ વસ્તુ કહી શકાય. સાંસદ આપણે એને પગાર ચૂકવીએ છીએ. સાંસદની ગ્રાન્ટ કેટલી આવે તમને ખબર છે? વર્ષે નથી ખબર? વર્ષે 1 વર્ષમાં સાંસદને એના વિસ્તારમાં વાપરવા માટે 5 કરોડ રૂપિયા મળે છે. એટલે ટોટલ 25 કરોડ રૂપિયા 5 વર્ષની ગ્રાન્ટ થઈ. ધારાસભ્યને 1.5 કરોડ રૂપિયો મળે છે વર્ષે, એટલે ટોટલ 7 કરોડ રૂપિયા, 7.5 કરોડ એને 5 વર્ષમાં એના વાપરવા માટે ગ્રાન્ટ મળે છે. સાહેબ તમને આશ્ચર્ય થશે, એટલી બધી યોજનાઓમાં રૂપિયા ઠલવાય છે પણ ખબર નહીં હજમ ક્યાં થઈ જાય છે. હું એ વિચાર કરું છું કે આમાં મારે કેટલી જગ્યાએ તપાસ કરી. મોટા ભાગે કાળા જ નીકળે અને આવે પાછો હાથમાં નહીં. મેં તમને વચ્ચેને એક આપ્યું હતું, માફ કરજો, એમાં મને કંઈ રિસર્ચમાં મળ્યું જ નહીં. એટલે મારે એ મારું મહામંથન ન થયું. એક ભાઈ અહીંયા આવ્યા હતા કે સુદાનભાઈ, બાકડાઓમાં બહુ મોટા કૌભાંડો થાય છે. એટલે મેં આખી ટીમો લગાડી દીધી. પણ ખબર નહીં સાહેબ, કેટલીક વસ્તુ એવી રીતે કરવામાં આવે છે. આમ તો 1200-1300 આંકડો, 2200-2400 બાકડો, 4,000-4,000ના બિલ બને. એટલે મેં આખું ફંફોડી કાઢ્યું, પણ મને કંઈ મળ્યું નહીં. એટલે પછી એમને એમ તો થાય નહીં. એટલે ક્યારેક ભ્રષ્ટાચાર પણ શિસ્તપૂર્વક થાય છે. હમણાં મને એક જણે મોરબી ગયો ત્યારે કહ્યું કે કેટલાક અધિકારીઓ આપ્યા હતા, ટાર્ગેટ ઓછો હતો છતાંય ટાર્ગેટ વધી જાય છે. પણ હું આપને વિનંતી કરું છું સાહેબ, મને ખબર છે ઉદ્યોગો 5-10%થી ખોટું કરવા વગર નહીં ચાલે. તમે ને હું સંપૂર્ણ કાયદા કોઈ પાલન ન કરી શકે. કોઈ પોલીસ અધિકારી મને દેખાડો કે એક દિવસ પણ હેલ્મેટ વગર નીકળ્યો હોય, કદાચ ભૂલથી નીકળે. સંપૂર્ણ કાયદા એ તમારા મારા બસની વાત નથી, નાના કાયદાઓની વાત કરું છું. તો ઉદ્યોગ પણ ચલાવતો હોય તો 2-5-10% એમાં પણ વાંક હોય, પણ તમારે હપ્તા આપવાની જરૂર નથી. હું તમને આજે પણ ખુલ્લી ચેલેન્જ આપું છું, કોઈ અધિકારી તમારી પાસે લાંચ માંગે તો તમે 1064 નંબર ACBમાં ફરિયાદ કરજો, પકડાઈ દો. તમને એમ થશે કે સુદાનભાઈ પછી અમારે ચલાવવું કેમ? એટલે ભાઈ આપણે લડીશું. તમે લાંચમાં પકડાવ્યા પછી તમારો ઉદ્યોગ બંધ થાય અને બીજાના ચાલુ રહે તો તમે કહેજો VTVને, VTV આવશે તમારે. મેં કીધું કે તમારા બધાનું ઝેર તો મારે જ પીવાનો છે, આ નક્કી છે. કોઈએ તો સાહેબ ઝેર પીવું પડશે. બધે દલાલીઓ કરનાર, હાજી કરનાર, જી હાજી જી હજુરિયા, એ બધું બહુ થયું. મારે નથી કરવું. કોઈને ગમતું હશે, કોઈ નથી ગમતું. આ બધી વસ્તુમાં મારે ઘણું બધું ત્યાગ પણ કરવું પડે છે, મારે ઘણું બધું ભોગવવું પણ પડે છે. ભોગવી લઈશ, ઘણા નથી ગમતો, ન ગમે, ઈશ્વરની ઈચ્છા છે ત્યાં સુધી કરીશ. તમારા કોઈ માયકાંગલાઓની તાકાત નથી કે સુદાનભાઈને તમે કે VTVને તમે ટચ કરી શકશો. તમે પાપી છો. હા, તમે શુદ્ધ હશો ને તે દિવસે તમે ચોક્કસ કરી શકશો.
એટલે ઘણા બધા મને એવી પણ શિખામણો આપે છે કે સુદાનભાઈ આ બધું તમને લાગે છે આમ ને તેમ ને બધું પણ થશે, ન થાય તો હું ક્યાં કહું છું કે ભાઈ થશે. જનતાના ભાગમાં હશે તો બદલાવ થશે, સારું થશે. નહીં થાય તો આ બધા સિકંદર જેવા સિકંદરે વયા ગયા, આપણે નીકળી જવાનું. તો કોશિશ તો કોઈએ કરવી પડશે ને, પ્રયાસ તો કરવો પડશે ને. આજે પ્રયાસ કર્યા તો પાક વીમો કેટલીક જગ્યાએ સારું મળ્યું છે, અભિનંદન આવ્યા. કેટલીક જગ્યાએ નથી મળ્યું તો હજી કમ્પ્લેનો કરે છે. એના માટે હું તૈયાર કરાવું છું ડ્રાફ્ટિંગ, મૂકી નહીં દઈશ. કેટલાય તલાટીઓ ગામમાં નહોતા જતા, મેં તલાટીઓને રજૂઆતો કરી, એના પ્રશ્નો પહોંચાડ્યા, એના સોલ્યુશન લેવડાવ્યા. એટલે તલાટીઓ ગામમાં જાય છે, બદલાવ આવ્યો છે. અને હું વારંવાર કહું છું કે સાહેબ, મહામંથનનું ત્યાં મોરબી, સોમનાથ અને ભાટિયા, દ્વારકા મેં મહામંથન કર્યું. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ મેં નારા લગાડવાની વિનંતી કરીને તો સાહેબ એના નેતાઓના ઈશારે છતાં પણ નારા ન લગાડે. આનાથી મોટો બદલાવ શું હોઈ શકે? એને ખબર છે કે વીટીવી છે એ મુદ્દાની વાત કરશે. વીટીવી કંઈક તમારે મારે ભવિષ્ય માટે કરી રહ્યો છું. આજે તમને હું તીખો લાગતો હોઈશ, પણ તમારા સંતાન માટે હું કરી રહ્યો છું એમ માનીને ચાલ્યો છે. અને એટલા માટે આ વસ્તુ એમને એમ નથી થતી. મારે કંઈ જોતું નથી ને લઈ જવું નથી. તમારે ખબર નહીં લઈ જવું હોય, મારે નથી લઈ જવું. આજે સૌરાષ્ટ્રના સાંસદો લઈએ છીએ, સૌરાષ્ટ્ર કચ્છના લઈ લઈએ કે કેટલી કામગીરી કરી છે, કેટલી નથી કરી. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. બીજા પાર્ટમાં બીજાને લેશું. 3 પાર્ટ લગભગ મને લાગે થશે સાંસદનું સર્વૈયું. અને એમાં હિતેન્દ્રભાઈ પટેલ ભાજપના નેતા છે, પાલ આંબલિયા કોંગ્રેસના નેતા છે, પંક્તિબેન જોગ એડીઆરના ગુજરાત કોઓર્ડિનેટર છે, અને હરિભાઈ દેસાઈ ઓલ ટાઈમ જર્નલિસ્ટ, રાજકીય વિશ્લેષક, તમે બધું કહો ગમે ત્યાં હરિકાકા અમારા પરફેક્ટ ડેટા સાથે ઊભા હોય. એ પણ ઘણા નથી ગમતા. મેં કહ્યું ને કે આ બધી વસ્તુઓ તો જિંદગીમાં આવવાની છે. મોજ કેમાં છે ખબર છે? મોજ સચ્ચાઈમાં છે. તમે જેટલું સાચું કરો ને એટલી ઊંઘ તમને જોરદાર આવે. આજે હું બૂચ મારીને બેઠો હોઉં તો મને ઊંઘ ના આવે. હા, એકાદ બંગલો થઈ જાય, ફાર્મ હાઉસ થઈ જાય, એને કરવું શું? પીડા ભોગવીને. હવે ઘણા બધા નેતાઓ જે રડે છે ને, આશ્ચર્ય થાય. આટલી વર્ષ ઉંમર થાય, હવે તો સીટો ખાલી કરો તોય પીડા થાય. નહીં ચલેગા, નહીં ચલેગા. એટલે પણ શું નહીં ચાલે? તમે ન હોય એટલે ન ચાલે, બધું ચાલે સાહેબ. આ દુનિયામાં તમારા વગર પણ ચાલી જશે. આજે આપણે છીએ, કાલે નહીં હશું તો દુનિયા ચાલતી હશે, દુનિયા દોડતી હશે. આ તો એક કુદરતી પ્રક્રિયા છે, કુદરત સંસારનો નિયમ છે. પણ જેવું કરશો ને તેવું ભરશો. એટલે આ તમામ બાબત છે. શરૂઆત પંક્તિબેન આપણાથી મારે કરવી છે કે સાંસદોનો રિપોર્ટ કાર્ડ તમે પણ બનાવો છો, અમે પણ સાંસદનું સર્વેયું અમારે પણ લોકોએ રિસર્ચ કરીને બધું બનાવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના સાંસદોની વાત કરીએ. કચ્છમાં વિનોદભાઈ ચાવડા છે, રાજકોટમાં મોહનભાઈ કુંડારિયા છે, અમરેલીમાં નારાયણભાઈ કાછડિયા છે, જુનાગઢમાં રાજેશ ચુડાસમા છે, જામનગરમાં પૂનમબેન માડમ છે, ભાવનગરમાં ભારતીબેન શિયાળ છે, પોરબંદરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા છે. વિઠ્ઠલભાઈ રાદડિયાની થોડી તબિયત નાદુરસ્ત છે. સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા, હવે નવા એની ટિકિટ નથી મળી, પણ દેવજી ફતેપરાનો પણ આપણે રિપોર્ટ કાર્ડ લેશું. અત્યારે થોડા નારાજ છે. કોંગ્રેસમાં ગયા છે કે નથી ગયા? પણ નથી ગયા ને? નથી ગયા. ટાટા પાડ્યા છે મને લાગે છે. એટલે આ બધું બનતું રહેવાનું. તો આ સાંસદોની વાત કરીએ પંક્તિબેન, તો કેવું એનું રિપોર્ટ કાર્ડ છે? કેટલા માર્ક્સ આપી શકાય? શું શું કામગીરી કરી છે ને કેવી કરી છે? એડીઆર તરીકે અમે એ 2-3 સર્વે કર્યા છે. એમાં પહેલી વાત કરું, એડીઆર તરીકે એક ઓલ ઇન્ડિયા લેવલ ઉપર મતદારોનો સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ગુજરાતના 26 ને 26 કોન્સ્ટિટ્યુએન્સીમાંથી મતદારોનો સર્વે થયો હતો. અને એ સર્વેમાં લગભગ 31 જેટલા કામો કહેવાય કે પ્રશ્નો જે લોકોને રેગ્યુલર લાગુ પડે એ હતા. અને લોકોને, મતદારોને એમ કીધું હતું કે તમારા મતે આનું મહત્વ કેટલું આવે. એમાં રોજબરોજના પીવાના પાણીથી માંડીને આપણા દેશની સુરક્ષિતતાથી માંડીને બધા જ એમાં 31માં મુદ્દાઓ હતા. ખેતીને પણ લગતા હતા, ટ્રાફિકને લગતા પણ હતા. તો એમાં આપણી ગુજરાતના 26માંથી સૌરાષ્ટ્રના જે સીટ છે અને મતલબ ક્ષેત્રો છે એની આપણે વાત કરીએ તો એમાં લોકોએ જે એમની પ્રાયોરિટી કે મહત્ત્વ ગણાવ્યું છે એ મોટા ભાગે પીવાનું પાણી
સરકારી આરોગ્યની સુવિધાઓ અને ત્રીજું ખેતી અને ખેતીમાં 4 મુદ્દાઓ ગણાવ્યા છે અને એમાં એમને સૌથી વધારે પ્રાયોરિટી ગણાવી છે અને એ 40-45-50% ઉપરાંતના મતદારોનું આવ્યું છે. ખેતીમાં પાણીની વીજળીના કલાકો અને ત્યારબાદ જે છે એ પાક એટલે પાકનો પૈસા કેટલા મળે, વળતર કેટલું મળે એ વાત અને લોન, આ 4 મુદ્દાઓ હતો. હવે બીજા એમાં ઉપર પ્રશ્ન એ પૂછ્યો હતો કે જો તમારા મતે આ મહત્વના મુદ્દાઓ છે તો તમારા જે સરકાર છે, તમારા જે પ્રતિનિધિઓ છે, એમણે આમાં 0 થી 5ના સ્કેલ ઉપર કેટલું કામ કર્યું એવું તમને લાગે છે અને તમે શું માર્ક આપશો? તો અત્યારે હું તમે એમ કહેતા હતા ભાવનગર, અમરેલી, એટલે હું એમને આંકડા જોતી હતી તો લગભગ બધાની એવરેજ જે આવે છે આમ બિલો એવરેજ આવે છે 2.62, એટલે અઢી એટલે આપણે એવરેજ ગણીએ 5માંથી તો 2.62, 1.94. ખેતીના લગતામાં તો લગભગ બધાના 1.9 ના 5માંથી 0 થી 5માંથી હું કહું તો એ 2.52, 2.62, 1.9 એવું ખેતીને લગતા એમના કામોની મૂલવણી લોકોએ કરેલી છે, મતદારોએ કરેલી છે. એ આ એક પ્રકારનું જો હું કહું તો સૌરાષ્ટ્રની તમામ સીટની જે એવરેજ છે એ 2.62 આવે છે 5માંથી એમના કામના પરફોર્મન્સના. અને એ બધા જ મુદ્દાઓ લોકોને ખૂબ અગત્યના જે લાગ્યા છે એમના રોજબરોજના જીવનને લગતા છે. હવે અમે આ સર્વે જ્યારે બહાર પાડ્યો ત્યારે સૌથી પહેલાં અમારા ઉપર પણ એક બહુ જ મોટી ટીકા આવી કે શું સાંસદનું કામ પીવાનું પાણી કે ખેતીનું પાણી જોવાનું હોય છે? તો સાંસદ તરીકે, લોકપ્રતિનિધિ તરીકે એમને શું કામ કરવાનું હોય છે? માત્ર ને માત્ર ત્યાં દિલ્હીમાં જઈને બેસવાનું હોય છે? આ પણ એક પ્રશ્ન આવે. લોકોના મતે ત્યારે તમે જુઓ ત્યારે લોકો તમને સરકાર તરીકે જુએ છે અને આ લોકો અને મતદારોએ આપેલું મંતવ્ય છે એને તમે આવી રીતે ક્વેશ્ચન કરો કે આ સંસદનું કામ છે, આ મારું કામ છે, તો મને લાગે છે એમને પોતે આત્મમંથન કરવાની જરૂર છે. પછી આમાં એમને પોતે શું કર્યું આપણે એમની હાજરી અને પહેલા ઉપર પણ આવી શકીએ. એ પણ મૂલવણી છે કે જો એ માનતા હોય કે માત્ર સંસદમાં બેસવું એ જ એમનું કામ છે કે ખેતીને પાણી આપવું કે વીજળીના કલાકો જોવા એ એમના કામ નથી, તો એ પણ આપણે કરી શકીએ અને એના પણ આપણે આવીએ, એમાં પણ મૂલવણી થયેલી છે. બિલકુલ. વિનોદ ચાવડાનું કચ્છના જે સાંસદ છે એને રિપીટ કર્યા છે, એ 83% સંસદમાં હાજરી આપી છે, 227 પ્રશ્નો પૂછ્યા છે, 7 ડિબેટમાં હિસ્સો લીધો છે અને પૂછ્યા જે પ્રશ્નો એમાં કચ્છમાં પાસપોર્ટ ઓફિસ, કચ્છ અને મોરબી રેલવે સ્ટેશનને વિકાસ કર્યો, સરહદે સુરક્ષા વધારવા ભૂમિકા ભજવી, કચ્છમાં કેન્દ્રીય અને જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની નિમણૂક વધારી, કંડલા પોર્ટ ટ્રસ્ટની કામગીરીમાં રસ લીધો, માંડવી નાનસરોવર રોડ 4 લેન કરાવવામાં ભૂમિકા ભજવી. વણ ઉકેલ્યા પ્રશ્નમાં કચ્છને સિંધુ બેઝિનનું પાણી મળ્યું નથી, પાણીની અછત છે. સરહદી વિસ્તારમાં હજી પણ રોડ, રસ્તા, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે. કચ્છમાં જમીનોનું મોટાભાગે કંપનીઓ દ્વારા હસ્તાંતર થઈ રહ્યું છે. પવનચક્કી માટે કંપનીઓ મોટાભાગે જમીન સંપાદન કરે છે, જેનાથી ખેડૂતોમાં રોષ છે. જે રોષ છે ટૂંકમાં એમાં ઇન્ટરેસ્ટ ઓછો લીધો છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા માછીમાર રંજાડવાનું બંધ થયું નથી, વિદેશી જલોમાં બંધ છે. કચ્છના માછીમાર હજી પણ ટ્રેનથી સમગ્ર દેશ માટે જોડાયું નથી. ગ્રાન્ટનો ઉપયોગ 88% કર્યો છે અને વણ વપરાયેલા નાણાં 5.21 કરોડ. હરિભાઈ, 5.21 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડ્યા છે 25 કરોડમાંથી. 25 કરોડ નહીં, એટલે 25 ના, આપણા માત્ર 3 જ સાંસદોએ 5મા હપ્તાની માંગણી કરી છે, બાકી બધા 20માં જ રમ્યા છે. અને 20માંથી આ વણ વપરાય, 20માંથી એટલા વણ વપરાય. તો હું એ જ કહું છું કે 5 વર્ષના તમે યાર ગ્રાન્ટ નો વાપરી શકો મારા વાલાઓ, પ્રભુઓ, મારા આદર્શો. ગ્રાન્ટ તો પૂરી વાપરો, પૈસા તો માંગીને લઈ આવવાના હોય. હરિભાઈ, તમારી પાસે આવીશ. રાજકોટ ને આ બેની ચર્ચા અત્યારે કરી લઈએ, આમ તો છે જ. પછી મોહનભાઈએ પણ 93% હાજરી આપી છે, 261 પ્રશ્નો પૂછ્યા છે, ડિબેટ 16માં ભાગ લીધો છે, પાસપોર્ટ ઓફિસ લાવ્યા છે, એમ્સ રાજકોટમાં લાવ્યા છે, સૌની યોજના માટે સમસ્યા નીકળી છે, સિંચાઈ વ્યવસ્થા સક્ષમ બની, મગફળીને પ્રોત્સાહન કાઉન્સિલ બનાવડાવી છે, કાઉન્સિલને ભલામણ કરી છે. અને વણ ઉકેલ્યામાં ખેડૂતોના પાક વીમા માટે ન્યાય મળ્યો નથી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટો શરૂ થઈ નથી. ખેડૂતોને ટેકાના ભાવો બરોબર મળ્યા નથી. સંસદીય ફંડનો ઉપયોગ 83%, એટલે 5.31 કરોડ એના પણ વણ વપરાય. આમાં સંસદ સભ્ય કેટલો જાગતો છે ઈસુદાનભાઈ, એ વધારે મહત્વનું છે. એકવાર ચૂંટાઈ જાય પછી જેને એ પ્રક્રિયા જે છે સંસદની અંદર પ્રશ્નો આપવાની, ડિબેટમાં ભાગ લેવા માટેની, રજૂઆત કરવાની અને
પોતાના વિસ્તારના કામો કરાવવાની. બિલકુલ. અને ખાસ કરીને ધારો કે નીચેના લેવલ ઉપર, એટલે પહેલા તો છે ને રાજ્ય સરકાર સાથેનું એનું કોઓર્ડિનેશન, કેન્દ્ર સરકાર સાથેનું કોઓર્ડિનેશન, ધારાસભ્યો સાથેનું એનું કોઓર્ડિનેશન, અને પાલિકાઓ કે નગરપાલિકાઓ કે મહાપાલિકાઓ જે આવતી હોય એના વિસ્તારમાં, પંચાયતો આવતી હોય એની સાથે એ કેટલું સંકલન કરીને કેટલા સક્રિય રહે છે એના ઉપર એનું પરફોર્મન્સ નક્કી થાય. મુશ્કેલી શું થઈ છે કે જ્યારે એક જ પક્ષની સરકાર હોય, અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને કેન્દ્રમાં યુપીએની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદો એ સૌથી વધારે સક્રિય બનતા હોય છે. કારણ કે વિરોધ પક્ષની સરકાર છે એટલે એને કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય. મને નથી લાગતું કે તમે હમણાં સરહદી પ્રશ્નોની વાત કરી એટલે નરેન્દ્રભાઈએ ચૂંટણી પહેલા વિધાનસભાની છેલ્લી જે ચૂંટણી અહીંયા 12માં જે થઈ ત્યારે સીર ક્રીકનો મામલો એટલો બધો ગજવ્યો હતો કે વડાપ્રધાન સીર ક્રીક વેચી મારવાના છે પાકિસ્તાનને. આ બાબત એમણે કહી હતી. મને લાગે છે મનમોહનસિંહે લખીને આપ્યું હતું, પત્ર લખ્યો હતો, પણ એ વખતે આ બધો ઉહાપો કર્યો હતો. હું નથી માનતો કે કોઈ સંસદ સભ્ય આ પ્રશ્નને શું થયું ભાઈ, સીર ક્રીકનું શું થયું. બીજો, સિંધુના પાણી હમણાં છે ને આપણે બંધ કરવાની વાત કરી. મને લાગે છે જાહેરાતો જ્યારે થાય છે ત્યારે એમની પાસે જે નિષ્ણાતો છે એ નિષ્ણાતોનો મત લઈને તમે સિંધુના પાણી અથવા તો બીજી નદીઓના પાણી જે પાકિસ્તાનના કોટા ઉપરાંતના જે વહી રહ્યા છે એને તમે બંધ કરવાની તમારી હેસિયત નથી. એટલે કે ભારતનો જે કોટા છે અને પાકિસ્તાનનો જે કોટા છે, આપણે આપણા કોટાનું પાણી ન તો વાપરી શકીએ છીએ, ન છે ને આપણે એને રોકી શકીએ છીએ. એટલે પણ આ તો છે ને જે રાજકીય જાહેરાતો થાય છે એને કારણે આ બધો ખેલ પડે છે. ત્રીજી, તમે બહુ જ મહત્વની વાત શરૂઆતમાં કરી, સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંનેની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ બંને અલગ રાજ્યો હતા. કચ્છ છે એ ક વર્ગનું રાજ્ય હતું અને સરહદી રાજ્ય છે એટલે કેન્દ્ર શાસિત રાજ્ય હતું, અને સૌરાષ્ટ્ર એની અલગ ધારાસભા હતી, એ અલગ હતું. એટલે તમે જે વાત કરી એ બહુ માર્મિક વાત છે ને બહુ સંવેદનશીલ વાત છે. મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ મિશન સૌરાષ્ટ્ર રચ્યું કર્યું હોય તો હું તો એને આવકારું છું. કારણ કે આપણે એમને કોઈ એવો મુદ્દો ન આપવો જોઈએ કે એમનામાં ક્યારે અન્યાય થયાની લાગણી જન્મે. અને એટલા માટે સૌરાષ્ટ્ર, તમે જુઓ જ્યારે સૌરાષ્ટ્રમાંથી નેતાગીરી જાય છે ત્યારે ત્યાં સોમા હોય કે બીજા સંગઠનો હોય એ અલગ સૌરાષ્ટ્રની વાત કરે છે. કચ્છમાં પણ અલગ કચ્છની વાત ચાલે છે, મહારાવ સહિતના જે લોકો છે એમના નેતૃત્વમાં. એટલે મને લાગે છે કે સંસદ સભ્યોએ, ધારાસભ્યોએ, હવે તો એક જ પાર્ટીના છે નીચે અને ઉપર, અને સરકારો પણ એમની છે, એ સૌથી વધારે કામ કરાવી શકે એમ છે. છતાં આપે જે આંકડા આપ્યા છે, હું તો ચોંકી ગયો છું કે 5-5 કરોડ, 20 કરોડમાંથી 5-5 કરોડ રૂપિયા એ વાપરી ન શક્યા હોય એ તો હદ કહેવાય. બિલકુલ. અને અમરેલીના સાંસદે પણ 762 પ્રશ્નો પૂછ્યા છે, 134 ડિબેટમાં ભાગ લીધો છે. અને વણ ઉકેલિયામાં પાણીની તીવ્ર અછત ધરાવતો વિસ્તાર, જીઆઈડીસીના ભાવે રોજગારીનો પ્રશ્ન, દરિયા કિનારે વધતો છાર, વધતું પ્રદૂષણ, સિંહોનું રહેણાંક, અને 28% ઉપયોગ સાંસદના ફંડ કરે 3.11 કરોડ એના પણ વણ વપરાયેલા રહ્યા છે. રાજેશ ચુડાસમાની વાત કરીએ તો એમાં પણ રાજેશ ચુડાસમાના 98%, 3.98 કરોડ વણ વપરાયેલા રહ્યા અને 98% ગ્રાન્ટ વાપરી છે. ભાવનગર ભારતીબેન શિયાળ 33%, 33 ડિબેટોમાં ભાગ લીધી, 94% હાજરી છે. સંસદમાં પૂછ્યા 179 પ્રશ્નો, આમને કેટલા પૂછે 73% હાજરી છે રાજેશ ચુડાસમાની. સંસદમાં 7 ડિબેટમાં ભાગ લીધો છે, 546 પ્રશ્નો પૂછ્યા છે. અને સંસદમાં પ્રશ્ન પૂછાયા છે એ સ્ક્રીન ઉપર પણ ચાલે છે, પણ હું થોડું ઘણું તમને એટલા માટે કહી દઉં. ગ્રાન્ટની વિગત 95.76% વપરાશ ભાવનગરનો થયો છે, 95%. પોરબંદર વિઠ્ઠલભાઈ રાદડિયા રિલીઝ 17 લાખ જ થયા છે. એવું છે? હા,
17 લાખમાંથી એમણે વાપર્યા અને એમાં 2,46,000 છેલ્લા આંકડા મુજબ પડ્યા છે. અચ્છા, એટલે એમનું રિલીઝ 20 પણ ના થયું. અચ્છા, એનો 20 4 પણ નથી. ઇન્સ્ટોલમેન્ટ પણ રિલીઝ નહીં. ઓકે. વિઠ્ઠલભાઈમાં 89% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો દેવજી ફતેપુરા 92% ઉપર, એટલે 1.89 કરોડ રૂપિયા પડ્યા રહ્યા. અને પૂનમબેન 79% જ હાજરી છે. 353 પ્રશ્નો પૂછ્યા, 34 ડિબેટમાં ભાગ લીધો છે અને 88% ગ્રાન્ટનો વપરાશ થયો છે. પંક્તિબેન, આમાં કદાચ ગડબડ હોય તો મને તમે કહેજો. આ લેટેસ્ટ વાળું છે. હવે તમારી પાસે આવીશ હિતેન્દ્રભાઈ. બહુ અમે છે ને, અમે જ્યારે આ તમે બધા ફોર્મ ભરવા જાઓ સાંસદ, હું કોંગ્રેસને પૂછીશ, અમે વરઘોડા કાઢીએ, અમે ખેસ પહેરીએ, અમે માતા પિતાનો ન માનીએ ને તમારી જોડે હૈશો હૈશો કરીને ઊભા રહીએ. અમે એમ સમજીએ કે અમે કાર્યકર્તાઓ છીએ ભાજપના. અમે હોરન વગાડીએ, અમે ગાડીઓમાં, જેમ અમારા દીકરાનો લગ્ન હોય ને એવી રીતે તમારી જોડે વરઘોડામાં ફોર્મ ભરવા જાઓ ત્યાંથી આવીએ. અને ફોર્મ ભરીને પાછા આવો ને પ્રચાર કરો ને પછી અમારા જેવાને એમ તમે ડિરેક્ટથી બોલાવી દો કે બરોબર પ્રચાર કરો છો ને, તો અમે તો ઉપડીને જઈએ ઘરોઘર. આપણે આ સાંસદને ચૂંટાવાના છે, આપણી જ્ઞાતિનો છે, આપણો ભાઈબંધ છે, આપણો મિત્ર છે, એમ કરીને તમને ચૂંટાવડાવી દઈએ. ચૂંટે ને હરિભાઈ ત્યારે પણ અમે એના હાર તોરા કરીએ, અમારા પૈસાથી હાર લઈ આવીએ, ફૂલના સન્માન કરીએ અને પછી અમે આશા રાખીએ કે અમારું કંઈક કરજો. અને છતાંય જો ગ્રાન્ટ પણ પૂરી વપરાતી ન હોય, 40 એવા પ્રશ્નો, મોટા સમસ્યા ઉકેલાતી ન હોય, સૌથી મોટો જે આખું દેશ જ, હું એમ કહું છું કે મોટા ભાગનો ગ્રામીણ છે સાહેબ, ખેતી ઉપર છે ને એના પાકની મારી સમસ્યાઓ જો અમે સોલ્યુશન ન કરી શકતા હોય, હું એમ કહું છું કે કેમ આશા રાખી શકાય? ઈશુદાનભાઈ, મને આનંદ થયો કે આજે VTVએ આ એક હિસાબના લેખાજોખા માટેની ચર્ચા કરી છે. આનંદ એટલા માટે પણ થયો કે ભારતીય જનતા પાર્ટી જવાબદેહી પાર્ટી છે અને મજબૂતીથી અમારી પાસે કોઈ હિસાબ માગે અને મજબૂતીથી કામ માગે, કારણ કે કામની અપેક્ષા પણ જનતાને એની પાસે હોય જેણે કરવાનો પ્રયાસ કર્યો, અને હિસાબ પણ એની પાસે મગાય જેની પાસે પ્રામાણિકતા હોય. એટલે સત્તાધારી પાર્ટી તરીકે અમારી પાસે હિસાબ માગે અથવા અમારી પાસે કામ માટે ને, એ જનતા જનાર્દનમાં અમારો વિશ્વાસ કાયમ છે, એ એક પ્રતિબંધિત કરે છે. રહી વાત MP ગ્રાન્ટની, છેલ્લા 12-15 વર્ષથી MP લેડ ગ્રાન્ટ જે છે એ એક નવો કન્સેપ્ટ આવ્યો હતો. એનો મૂળ હેતુ એ હતો કે લોકપ્રતિનિધિ તરીકે બેન પંક્તિબેન કહેતા હતા કે ભાઈ જનતા જનાર્દનમાં જઈએ ત્યારે આપણે એનો હિસાબ પૂછીએ છીએ. સવાલ એ હતો કે આપણી જે વ્યવસ્થા હતી કોન્સ્ટિટ્યુશનલ, એ પ્રમાણે લોકપ્રતિનિધિ એ કોર્પોરેટર હોય, એ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, તો એની પાસે પાવર હતા માત્ર કામ સૂચવવાના, અથવા કલેક્ટરેટ પાસે, સરકારના મંત્રી પાસે, સેક્રેટરી પાસે એને કામ સૂચવવાનું હતું. અને એમાં ઘણો બધો સમય લાગી જાય એનું ફોલોઅપ કરવાનું. હું કોંગ્રેસ પાર્ટીના જે વ્યવસ્થા હતી એને પણ અભિનંદન આપું છું કે આ સારી વ્યવસ્થા એમણે લોકપ્રતિનિધિનું માન સન્માન સચવાય અને સાથે સાથે તાકીદના સમયે જરૂરી કામો એ કરાવી શકે એવી આ વ્યવસ્થા કરી હતી. 5 વર્ષમાં 25 કરોડ જેટલી ધારાસભ્યને 7.5 કરોડ જેટલી ગ્રાન્ટ મળે. આ આખી યોજનાનો હેતુ એવો હતો કે જ્યારે લોકપ્રતિનિધિ વિસ્તારમાં જાય ત્યારે એની સમક્ષ કેટલાક એવા તાકીદના અને નાના કદના કામો આવે જે કામ ઝડપથી કરવું પડે અને એનાથી ખૂબ મોટા વર્ગને ઝડપથી ફાયદો થઈ જાય. દાખલા તરીકે કોઈ જગ્યાએ ગામે પહોંચે છે અને પાણીનું તળાવ ભરાઈ ગયું છે નાનું, તો કે પાઇપલાઇન તૂટી ગઈ છે અને ઘણા સમયથી આ પાણી ભરાય છે, મચ્છર થાય છે, કાદવ થાય છે, જવા આવવાના રસ્તાની તકલીફ છે અને પાછળના ઘરોને પાણી નથી મળતું. હવે એ આખી વ્યવસ્થાને રજૂ કરે, એનું ઇન્સ્પેક્શન થાય, પાછું એના માટે ટેકનિકલ બીડ આવે, પાછું એનું ટેન્ડરિંગ થાય, આ બધી પ્રક્રિયામાં 2-3-4 મહિના થઈ જાય. એવા સમયે MP એની પાસે સૈદ્ધાંતિક નિર્ણય કરવાનો આ પાવર છે અને એ લખે કે આ ફલાણા ગામે મહેશભાઈના ઘરથી રામજી મંદિર સુધી પીવાના પાણીની પાઇપલાઇન અંદાજે 100 મીટર 2 લાખ રૂપિયા હું મંજૂર કરું છું. એટલે એ કામ એ સીધું આયોજન મંડળમાં એ ટપાલ એ જિલ્લા કલેક્ટરને લખે, કલેક્ટર એની દરખાસ્ત એ આયોજન મંડળને મોકલી આપે. આયોજન મંડળ એ ગ્રાન્ટ એ દરખાસ્ત એ મોટાભાગે ઇમ્પ્લિમેન્ટરી એજન્સી જે તાલુકા પંચાયત હોય અથવા પાણીનું કામ હોય તો પાણી પુરવઠા બોર્ડ હોય અથવા રોડનું કામ હોય તો જિલ્લા પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર હોય માર્ગ અને મકાનના, તો એને મોકલી આપે.
એ માણસ એ વિષયનો અભ્યાસ કરી અને એનું ટેકનિકલ બિડ તૈયાર કરે અને એની અંદાજિત રકમ અને શું શું વ્યવસ્થા જોશે એ તૈયાર કરીને પાછું આયોજનને મોકલી આપે. આયોજન એને વહીવટી મંજૂરી આપે અને જો એ 5 લાખથી નીચેનું કામ હોય તો એ કામ ગ્રામ પંચાયત કોઈ સહકારી મંડળી દ્વારા કરાવી શકે અને 5 લાખથી ઉપરનું હોય તો એ ટેન્ડરિંગ થાય. એટલે આ રીતે લોકપ્રતિનિધિને તાકીદના કામ કરવાની આ વ્યવસ્થા હતી. એવા સંજોગોમાં બેન વાત કરતા હતા પંક્તિબેન કે આટલા પૈસા ઉપડ્યા છે ને આટલા નથી ઉપડ્યા. એમપી ગ્રાન્ટમાં એવી વ્યવસ્થા છે કે એ 3 વર્ષ સુધી આગળના વર્ષમાં એની ખેંચી શકાય છે. એટલે આ વર્ષે ધારો કે થોડા પૈસા રહી ગયા હોય તો એ આવતા વર્ષે રહી જશે. દેવજી ફતેપરા ધારો કે એમને ટિકિટ નથી મળી પણ એમની જે ગ્રાન્ટ રહી ગઈ છે 2.93 કરોડ એ હજુ પણ એ વાપરી શકે એવી એમાં પ્રોવિઝન છે. 5 વર્ષનું સાથે સરવૈયું મળીએ તો કોઈ પણ જગ્યાએ 94-95% ગ્રાન્ટ વપરાઈ ગઈ છે એવો અમારો પ્રાથમિક અંદાજ છે. આજે જે આંકડા આપણે આપીએ છીએ કે કોઈના 5 કરોડ બાકી છે, કોઈના 2.5 કરોડ બાકી છે, કોઈના 3 કરોડ બાકી છે, તો એમાં ટેકનિકલી વ્યવસ્થા એવી છે સુદાનભાઈ કે છેલ્લા વર્ષે એને જે કામ સૂચવ્યા છે એ કામો એની પ્રક્રિયામાંથી વહીવટી મંજૂરી આવી અને કામો અપાઈ ગયા. તો ત્યાંથી એ કામ શરૂ થયું તો ક્યાંક કામો પ્રગતિમાં છે, ક્યાંક કામો પૂરા થઈ જાય તો એનું ઇન્સ્પેક્શન પ્રગતિમાં છે અને ક્યાંક એ પણ થઈ ગયું છે તો એનું પેમેન્ટ પ્રગતિમાં છે. આપણી પાસે જે આંકડા આવ્યા છે એનું કામનું પેમેન્ટ જે ઉપડી ગયું છે એના આંકડા છે. અને બીજું હજુ તો 31મી માર્ચ ગઈકાલે થઈ. આ આંકડા મને લાગે છે કે 15 દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં પણ આ જ આંકડા હતા અને 89% ગ્રાન્ટ વપરાય છે અને લગભગ આખા ગુજરાતમાંથી 52.9 કરોડ રૂપિયા વપરાવાના બાકી છે એવો એક રિપોર્ટ મને લાગે છે સંદેશના ન્યૂઝપેપરમાં હતો. તો એ વખતે જ્યારે જે આંકડા લીધા હતા 31 માર્ચેના પેમેન્ટ અને આપણે જાણીએ છીએ આજ આપે છે છેલ્લા મહિનામાં મોટા ભાગે 20-25% પેમેન્ટ માર્ચ મહિનાના છેલ્લા 10 દિવસમાં થતું હોય. એટલે એ આંકડા પણ આપણે જોડવાના બાકી છે. એટલે અને બીજું એના કરતાં પણ કોઈ વખતે કોઈ લોકપ્રતિનિધિએ કોઈ જગ્યાએ હું અહીંયા આંગણવાડી બનાવી દઈશ, કોઈ જગ્યાએ એને કીધું હોય કે હું શાળાનો ઓરડો બનાવી દઈશ, કોઈ જગ્યાએ કીધું હોય કે અહીંયા હું દવાખાના માટે કરી તમે વાત કરો છો પછી હાજરીની વાત કરો છો એ પણ વાત કરું તો એ ગ્રાન્ટ માટે એ જગ્યા માટે એને દરખાસ્ત કરી હોય પણ ત્યાં જગ્યાનો વિવાદ થાય તો એ કામ પેન્ડિંગ રહે તો એને 10 લાખ ફાળવ્યા હોય તો 2-3 વર્ષ સુધી જ્યાં સુધી એ જગ્યાનો નિવેડો ના આવે ત્યાં સુધી એ ગ્રાન્ટ આઉટસ્ટેન્ડિંગ બોલવાની જ છે. તો એમાં મોટા ભાગે 5 વર્ષમાં તો એ ગ્રાન્ટ પૂરી થતી હોય અને લોકપ્રતિનિધિઓ 150-150% દરખાસ્ત કરતા હોય છે. હા પંક્તિબેન શું કહો છો? એમને જે કીધું કે આ આંકડાઓ જૂના છે એની સાથે એટલા માટે સહમત નથી કેમ કે એમપી લેડની વેબસાઇટ ઉપર દરેક જ્યારે પેમેન્ટ થાય ને એ આઈડી સાથે જોડાયેલું હોય એટલે જ્યારે એને ટેકનિકલ સેન્કશન મળે અને ફિનાન્શિયલ સેન્કશન મળે એટલે પહેલો ઇન્સ્ટોલમેન્ટ જાય ને ત્યારથી એ અપડેટેડ ઓનલાઈન જ છે. અને આમાં હું જોઉં છું 2015માં જ એના ટેકનિકલ સેન્કશન મળેલા છે એ કામો અને આ કોઈ વસ્તુ છુપાયેલી નથી. ઈશુદાનભાઈ આ બધું એમપી લેડમાં આખું એક્સેલ શીટમાં આપેલું છે કે કોઈ એક રોડનું કામ એક એમપીએ લીધેલું હોય તો એનું ટેકનિકલ સેન્કશન 2015માં આવ્યું હોય તો 2019માં હજી એ ફોરવર્ડ ટુ આઈડી એટલે હજી એ કનેક્ટ થવાનું અને એ કામ ચાલુ થવાનું બાકી છે. આવા હું કામો કહું એટલે એ આ સવાલ માત્ર ને માત્ર એ નથી કે આ એમપી જાય છે અને એને ઝડપથી એ કામ થવું જોઈએ જો એનો ઉદ્દેશ હોય તો અહીં એનું ચિત્ર તદ્દન જુદું દેખાય છે કે અઢી વર્ષ સુધી એ કામો આગળ નથી વધ્યા. તો શું એમપી પાસે એ પછી એ પ્રશ્ન આગળનો આવે છે કે શું એમપી પાસે એ પાવર નથી કે એના એ ટેકનિકલ સેન્કશનથી માંડીને આગળના કામો કરે? અને આ ઓક્ટોબર 2018 સુધી એ લોકોએ આયોજન પંચે કીધેલું છે કે એમપી લેડ ઉપર એમને વેબસાઇટ ઉપર તમે ક્યાં અપડેટ કર્યું એ પણ આવે છે. ટેકનોલોજી એ બાબતોમાં છુપાવતી નથી કશું. મને પૂરું કરવા દો. અને છેલ્લું કામો કયા લીધા છે? કામોમાં કોઈ નવીનતમ અભિગમ છે? હું જસ્ટ જોતીથી કામો કયા લીધા છે. રોડ અહીંથી ત્યાં જવાનો, સ્મશાનની કમ્પાઉન્ડ વોલ 1-2 જગ્યાએ એમ્બ્યુલન્સ આપ્યા છે, સોલર લાઇટ માત્ર 1 જગ્યાએ, ગામના બોર બનાવડાયા છે 4 જગ્યાએ. અને આ રેગ્યુલર ગ્રાન્ટમાંથી થવાના વિકાસ કામો હોવા જોઈએ એવું હું માનું છું. આપણી રેગ્યુલર ગ્રાન્ટ ક્યાં વણ વપરાયેલી પડે છે એ પણ આપણે વાત કરીએ. આ એમ્બ્યુલન્સ આપણે આમાંથી આપવી પડે છે એટલે કોઈ નવીનતમ અભિગમ નહીં, કોઈ લોકો સાથે વાતચીત નહીં. આ ક્વોલિટેટિવ એનાલિસિસ પણ ઈશુદાનભાઈ આવનારા દિવસોમાં તમે કરો. સ્મશાનના વાડાઓ બનાવવાના અને સ્મશાનના પેલું કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો આપણે આમાં લઈએ છીએ એ પાછા 2.5 વર્ષ આ ક્વેશ્ચન બેઝિક ક્વેશ્ચન
પરફોર્મન્સ ઉઠાવે છે, કેટલાક આપણા પરફોર્મન્સના. બિલકુલ નહીં, પંક્તિબેનની વાત ના, મારું અધૂરું પહેલા લઈ રહ્યું. લો, પછી બીજા આજે ટર્નમાં. નહીં, મારો ટર્ન અધૂરો હતો, પછી એમનો બે વાર નહીં, તમારો નહીં, એનો જવાબ આપવો સાડા પડશે. 5 મિનિટ થઈ એમ ગયું. નહીં, પણ બીજા એટલે એમને જે પેલું ઇસ્યુ રેઝ બ્રેક કર્યો, પહેલા હું ટર્ન લઈ લો. 2 મિનિટમાં કહી દઉં એનું કે મિનિટ. પંક્તિબેને નો, જે નો, વાત સાહેબ. કરીને એ ટેકનિકલી કામ કોઈ કામ રોકાયું. મેં અગાઉ પણ કીધું કે કોઈ જગ્યાએ કોઈ પ્રોજેક્ટ મૂક્યો છે, એની જગ્યાનો પ્રશ્ન હોય વર્ષથી નથી એમ તો કે તો એ નહીં, એ કામ તો ધારો કે ત્યાં સ્થાનિક લેવલે એ જગ્યાનો ઇસ્યુ હોય, એ સોલ્વ નહીં થાય. એ રસ્તાનો ઇસ્યુ હોય તો કોઈનો સર્વે નંબર આવતો છે, સોલ્વ નહીં થાય તો એ નહીં થઈ શકે. પણ ઘણી અને જગ્યાએ બીજું, એવું હશે ને જ્યારે માલ કોઈ 10-20% નહીં, માંગતા હોય એવા કોઈ પણ પણ આક્ષેપો છે. લોકપ્રતિનિધિ હરિભાઈ. જ્યારે કોઈ કામ મંજૂર કરે છે, ઓકે. ત્યારે જનતાની માગણીના અનુસંધાનમાં મંજૂર કરે છે. એ વખતે એને કોઈ ટેકનિકલ ખબર નથી હા, હોતી ને એ કે એ વાત જગા મળશે કે નહીં મળે, સાંસદની- આ રસ્તા માટે બાજુમાં સર્વે નંબર આવશે કે નહીં હોય. એક અને ત્રીજું કે આંકડા જે છે ને એ એમણે આપ્યા, પણ 5 વર્ષે આપણે સર્વે નથી. પ્રતિ વર્ષ આપણે ધારો કે કોઈ કામ કેરી ફોરવર્ડ થયું છે તો 5 વર્ષના અંતે એમાં શું સફળતા મળી એ જોવું જોઈએ. ઓકે. અને ત્રીજી વાત કે ધારો કે એમાં ઇનોવેશન આવે ને, તો મેં પહેલા પણ કહ્યું કે MP લીડ ગ્રાન્ટમાં એ કંઈ મોટા કામો કે મોટા પ્રોજેક્ટો કે ઇનોવેટિવ કામ નહીં કરી શકે. એ તાત્કાલિક ધોરણે ગામને શું જરૂરિયાત છે, ઓકે. આ એના એના માટે ઉપર તો આવી, એના ઉપર એના માટે તો બીજી આયોજનની બીજા ગ્રાન્ટ છે, પાલભાઈ, એના માટે પાલભાઈ, તાલુકા પંચાયત જે છે, રીતે એના માટે જિલ્લા સાંસદોની પંચાયત છે. ગ્રાન્ટ, પૂરી એકચ્યુઅલી વપરાય પણ નથી. સાંસદોને જે કામગીરી કરવાની થઈ એ પણ નથી. મારા ખેડૂત ભાઈઓને પાક વીમાની ઘણી બધી સમસ્યાઓ છે. ફસલ વીમાનું મને ખબર નહીં, ઉછાયો હોય તો જોઈ લઉં. કદાચ હું આમાં પછી મિસ રહી ગયો એવું બની શકે, કારણ કે આમાં ઈસુદાનભાઈ બધું અભ્યાસ કરવાનો ટાઈમ નથી રહેતો. પણ અત્યાર સુધી મને દેખાય છે કે એવું કાંઈ નથી. તો પાલભાઈ, સમજવું છે કે સાંસદોને આપણે મોકલ્યા છે, પણ સાંસદોનો પરફોર્મ આમ તો ઘણી જગ્યાએ સારું પણ છે, એવું નથી. કેટલાક જગ્યાએ 73% હાજરી છે, ક્યારેક 93% હાજરી પણ છે, ડિબેટોમાં પણ સારું છે. જી પાલભાઈ, અને કેવી સમસ્યાઓમાં કરવું જોઈતું? ઈશુદાનભાઈ, હું કોંગ્રેસમાં તો છું, પણ હારે NGO હારે પણ જોડાયેલો છું. અને એના આધારે હું જે સરકાર અને સાંસદ સમજું છું, તો સાંસદ એટલે સરકાર અને જનતાને જોડતી કડી છે. જે જનતાના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડે, એના માટે લડાઈ કરે અને એ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે. પણ હાલની જે પરિસ્થિતિ છે એ સંસદ સભ્ય છે એ જનતાનો સંસદ રહેવાની જગ્યાએ કોઈ એક પક્ષનો સંસદ બનીને રહી જાય છે, એના કાર્યકરનો સંસદ બનીને રહી જાય છે. વર્તમાન જે વહીવટી પરિસ્થિતિ છે એ મુજબ હાલતા ને ચાલતા જનતાને સંસદની જરૂર પડે એમ છે, પણ સંસદના ફોન બંધ આવે છે, એના PA ફોન ઉપાડે છે અને લોકોને જ્યારે સંસદની જરૂર હોય ત્યારે સંસદ મળતા નથી. પ્રજા અને સંસદનો જે સંપર્ક સેતુ છે એ લગભગ તૂટી ગયો છે. એટલા માટે તૂટી ગયો છે કે સંસદની આસપાસ એનો જે કાર્યકરનો વર્તુળ છે એને કિલ્લેબંધી કરીને રાખી છે. એટલે જનતા સુધી જે સંસદે પહોંચવું જોઈએ અથવા તો જનતાએ સંસદ સુધી પહોંચવું જોઈએ, તો આ કાર્યકરોની જે કિલ્લેબંધી છે ને, આ કિલ્લેબંધી તોડવાની ખાસ જરૂર છે. અને સૌથી મોટો પ્રશ્ન, સરકારનું હિત અને જનતાનું હિત જ્યારે સામસામે આવે ત્યારે સંસદ છે એ જનતાનો મટી અને સરકારનો બની જાય છે. એના ઉદાહરણ દાખલા તરીકે અત્યારનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન પાક વીમો છે. આની પહેલા જમીન માપણીનો પ્રશ્ન હતો, વચ્ચે અછતગ્રસ્તનો પ્રશ્ન હતો. અત્યારે પાક વીમો એક ઉદાહરણ આપણે લઈએ તો પાક વીમો છે એ વીમા કંપનીઓ આપે છે, એનું પ્રીમિયમ લીધું છે, એના ક્રોપ કટિંગ થયા છે. છેલ્લા 5 વર્ષની સરેરાશના આધારે છેલ્લા 5 વર્ષનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન અને વર્તમાન વર્ષનું જે ઉત્પાદન છે એની જે આખો એક ગણિત છે એ ગણિત મુજબ આપણે પાક વીમો નક્કી થવાનો છે. ક્યાંય કરતા ક્યાંય સરકારે 5% અને 2.5%, 0.68% ક્રોપ કટિંગના આધારે પાક વીમો આપ્યો છે. ત્યારે સંસદ સભ્યશ્રીએ સૌરાષ્ટ્રનો અને કચ્છના એક પણ સંસદ સભ્યશ્રીએ સરકારને એવું નથી કહ્યું કે આ ઉત્પાદનના આંકડા અને 5 વર્ષના ઉત્પાદનના આંકડા આ કઈ રાફેલ જેવા અથવા તો આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ ઉપર અસર કરે એવા નથી, રાષ્ટ્રના સાર્વભૌમત્વ ઉપર અસર કરે એમ નથી. મારા ખેડૂત જેવી રીતે અનાજ કરિયાણું તમે લેવા જાઓ એનો હિસાબ જેવી રીતે અનાજ કરિયાણા વાળો આપે છે, પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવો છો એનો હિસાબ જેવી રીતે પેટ્રોલ પંપ વાળો આપે છે, તો એવી જ રીતે 50% સુધીનું 49.40% રાજકોટમાં ખેડૂતોએ વીમા પ્રીમિયમ ભર્યું છે. તો આ વીમા પ્રીમિયમનો હિસાબ
આના આંકડા અને આના દસ્તાવેજ ગોપનીય છે એવી રીતે આરટીઆઈમાં શું કામ છુપાવવામાં આવે છે? ત્યારે હજી અત્યારે આ 8 સાંસદો અત્યારે હાલની તારીખમાં સાંસદ સભ્યશ્રી છે, અત્યારે ચૂંટણી છે અને સરકારને વિનંતી કરે સૌરાષ્ટ્રના ખેડૂતો વતી કે આંકડાઓ છે એને જાહેર માધ્યમના દ્વારા આ આંકડાઓ સરકારશ્રી જાહેર કરે, વીમા કંપનીને ન બચાવે. બીજી વસ્તુ, સંસદ સભ્યશ્રીએ કરવાના કામ શું હોય? તાકે વિસ્તારના જે મોટા પ્રશ્નો છે, દાખલા તરીકે રાજકોટની અંદર ઓઇલ એન્જિન છે, મોરબીની અંદર સિરામિક ઉદ્યોગ છે, જામનગરની અંદર બ્રાસપાટ ઉદ્યોગ છે, ભાવનગરની અંદર અલંગ શિપિંગ બ્રેકિંગ યાર્ડ છે, આનું નવીનીકરણ કરવું જોઈએ. આમાં કેવી રીતે ઉત્પાદન અને પ્રોડક્શનનો ખર્ચો ઓછો આવે, આ પ્રશ્નો છે એ આપણી મુખ્ય ધરોહર છે અને આ વિકાસનો મુખ્ય પાર્ટ છે. તો આમાં આને લગતા એક પણ સંસદ સભ્યશ્રીએ આ લોકોને જ્યારે પ્રશ્ન ઊભા થયા છે ત્યારે એમની સાથે જ ઊભા નથી રહ્યા, ત્યારે એ સરકારની સાથે ઊભા રહ્યા છે. પ્રશ્ન ખરેખર જનતાનો હોય, જનતાના પ્રશ્નને સમયે સરકારને કેવી રીતે તકલીફ ના પડે અને સરકાર વતી એજન્ટ તરીકે જ્યારે સંસદ સભ્ય કામ કરે ત્યારે હું નથી માનતો કે સંસદ સભ્ય જે લોકશાહીના અર્થમાં જે સંસદ સભ્ય આપણે બનાવીને મોકલા છે એ સંસદ સભ્ય પ્રજાનું કામ કરે છે. એની જગ્યાએ એવું માનીએ આપણે કે એ સરકારનું અને પક્ષના કાર્યકર અને નેતા બનીને રહી ગયા છે. ઓકે, નાનકડા વિરામનો સમય થયો છે, સમય ઘણો થઈ ગયો પણ વિરામ લઈ લઈએ. વિરામ બાદ તુરંત મળીએ છીએ દર્શક મિત્રો. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. વચ્ચે એક વસ્તુ તમને કહી દઉં એટલા માટે કે મેં કહ્યું ને કે ઝેર પીવાનો મને પસંદ છે. તમારી પાસે કોઈ સાંસદ કે ધારાસભ્ય કોંગ્રેસના હોય કે ભાજપના, સાંસદો તો બધા ભાજપના છે, હવે આવે તો એ કોંગ્રેસના હોઈ શકે મે બી, અથવા તો ના પણ હોય, કોઈ પણ ગ્રાન્ટમાં કમિશન માગે ને ત્યારે તમે ફરિયાદ કરજો અને ના કરો તો વીટીવીને કહેજો, એનો ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરી લેજો સાહેબ. એને એ ભલે મારો મિત્ર હશે કે દુશ્મન હશે, હું જોઈ લઈશ, કોઈ વાંધો નથી. જનતાનું જે પણ ખરાબ કરે ને એ મારા માટે મિત્ર નથી. એટલે હું એમ કહું છું કે આપણે અપીલ કરું છું કે એ ગ્રાન્ટોમાં કમિશનો કદાચ લેતા હોય આક્ષેપ થવાના. પંક્તિબેન, મારે આપની પાસે આવું સંક્ષિપ્તમાં કે શું કરવું જોઈએ, શું થવું જોઈએ, કેવા કામ થવા જોઈએ, કેવા થાય છે? એક તો સૌથી પહેલા આપણે કામોની ફરીથી વાત કરીએ તો હું આજે ગુજરાતનો 5 વર્ષ પહેલા આદર્શ ગ્રામ યોજના જ્યારે મુકાઈ ત્યારે એનો કોન્સેપ્ટ એ મૂક્યો હતો કે એ ગામોનું ગવર્નન્સ વધે, સાચા અર્થમાં ગવર્નન્સ સારું થાય. એ ગામની અંદર ફરિયાદ નિવારણ માટેનું માળખું હોય, બહેનોનું પાર્ટિસિપેશન વધે, ગ્રામસભાઓ ખરેખર જીવંત રીતે સારી થાય, આ પ્રકારનો એક કોન્સેપ્ટ એમાં આપ્યો છે. અને એમાંથી એક ગામ પણ થાય, એક એમપીના પહેલામાં એવું વિચાર્યું હતું. એટલે એની એક અલગથી વેબસાઇટ બની છે સાંજી કરીને, અને એ વેબસાઇટ ઉપર ગયા એટલે વેબસાઇટ તો અપડેટેડ હતી એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ છેલ્લામાં છેલ્લો ડેટા એમાં મળશે. તો એમાં એક પબ્લિકેશન મળ્યું. એ પબ્લિકેશન 3 વર્ષના અંતે સરકારે જ બહાર પાડ્યું છે. અને એ પબ્લિકેશનની અંદર હું આજે સૌરાષ્ટ્રની જ વાત કરીશ. સૌરાષ્ટ્રના 3 ગામોની સક્સેસ સ્ટોરીઝમાં આપણી ત્યાં માત્ર 3 જ ગામોએ 300 પાનાના બુકમાં સક્સેસ સ્ટોરીઝમાં આવી શક્યા. અને એ સક્સેસ સ્ટોરીઝ એટલે કે સારું કંઈક કામ કર્યું હોય તો એમાં એક ગામમાં કચરો ઉઠાવવાની ટ્રોલી આપી છે, એ સારું કામ. આપણે એક જગ્યાએ હવાડો બાંધ્યો છે, અવેડો બાંધ્યો છે, અને એક જગ્યાએ ફરીથી આપણે રોડ ઉપર આવ્યા એટલે રોડ કર્યો છે. આ 3 ગામોને આપણે જો આદર્શ ગ્રામ યોજનાના સક્સેસ સ્ટોરીઝમાં જો આને સ્થાન મળતું હોય તો ફરીથી કામોની ક્વોલિટી માટે બધાએ વિચારવું પડે. બિલકુલ. આદર્શ ગ્રામ યોજનામાં ગવર્નન્સ ક્યાં સુધર્યું? કેમ આવો રિપોર્ટ ના આવ્યો કે આદર્શ ગ્રામ યોજનામાં 5 કિલો ઘઉં જે દરેક ફેમિલીને મળવા જોઈએ એ હવે મળતા થયા છે? કેમ એવું ના આવ્યું કે એમને 1,20,000 રૂપિયાના આવાસ યોજનાનો પૂરેપૂરો હપ્તો કોઈને કટ આપ્યા વગર એમને સીધો મળે છે અને એમાં કોઈ કરપ્શન નથી થતું, પહેલાંનું ઘર અડધું નથી પડતું? આવા કોઈ પણ ગામોની કોઈ સ્ટોરીઝ કેમ નથી આવી? બીજા રાજ્યોના જેને આપણે ઓછા વિકાસને પછાત ગણીએ છીએ એ ગામોના ઢગલાબંધ સ્ટોરી એ 350 પાનાના બુકમાં છે, બધાના માટે અવેલેબલ છે, પબ્લિક ડોમેનમાં છે. એટલે આપણા સાંસદોએ એક જ પક્ષના છે, જે હોય કોઈ પણ પક્ષના હોત તો એમના માટે પણ આ શરમજનકની વાત હતી કે આપણે લોકો વચ્ચે છીએ ખરા, આ પ્રશ્ન એમાં આવે છે. હરિભાઈ, શું કરવું જોઈએ સાહેબ? આમાં આપણે તો ગુજરાત એવો બનાવવો છે અને કામ નહીં કરે તો આ લોકોને છાપરે પણ ચડાવવાના છે, 100% છે. નવા આવે એને પણ
નહીં, એટલે આમાં ઈસુદાનભાઈ થયું છે એવું, મને બેને જ્યારે આદર્શ ગામ યોજનાની વાત કરી ત્યારે હું મહારાષ્ટ્રનો મારો જે અનુભવ છે એની વાત કરું. એટલે ટૂંકમાં જ અન્ના હજારેનું નામ તમે સાંભળ્યું છે, બધાએ સાંભળ્યું છે. અન્ના હજારે રાણેગણ સિદ્ધિ એટલે એમનું જે ગામ હતું એને આદર્શ ગામ બનાવ્યું અને બધી સગવડો એમણે ઊભી કરી, ગામના લોકોએ ઊભી કરી, પોતાની રીતે ઊભી કરી. અને પછી મહારાષ્ટ્ર સરકારે એવું કર્યું કે 300 કરોડ રૂપિયા આપ્યા અને દરેક એમને એમ કહ્યું કે તમે 300 ગામો એવા અમને આદર્શ તૈયાર કરી આપો. હવે તમને નવાઈ લાગશે કે એ બિચારા અન્ના હજારે તો એમના કાર્યકર્તાઓને કામે લગાડ્યા, પણ એમાં એટલો મહાકૌભાંડ થયું કે પછી જસ્ટિસ સાવંત, આપણા સુપ્રીમ કોર્ટના જે જજ રહ્યા, એમને તપાસ સમિતિનો રિપોર્ટ આપ્યો જે ગૂગલ ઉપર અત્યારે અવેલેબલ છે કે આખી યોજના છે ને ફ્લોપ ગઈ. આપણે જેને માળખું સરસ હોય છે, આયોજન સરસ હોય છે, વિભાવના સરસ હોય છે, પણ એનું એક્ઝિક્યુશન છે ને કેટલું ખરાબ હોય છે એની વાત કરી. બેને કહ્યું કે આદર્શ ગામ યોજનાની આપણે જે વાત કરી એ એની, અને આની અંદર માત્ર આપણે સાંસદને જવાબદાર લેખીએ એવું એ નહીં, મને લાગે છે સત્તા પક્ષ અને વિપક્ષના બધા જ માણસોને એની એક સંયુક્ત સમિતિ. જુઓ, પહેલા આપણે ત્યાં રમખાણો થતા હતા, કોમી રમખાણો થતા ત્યારે શાંતિ સમિતિઓની નિમણૂક થતી હતી અને શાંતિ સમિતિમાં બધા જ લોકો રહે, સત્તા પક્ષ વિપક્ષ, આ જ્ઞાતિ પેલી જ્ઞાતિ બધા રહે અને એ રીતે જેને એક સુલેહ થાય, સારું વાતાવરણ ઊભું થાય એની કોશિશ થતી હતી. મુશ્કેલી એ થઈ છે કે અત્યારે છે ને જે રીતે રાજકીય એકમેકની સાથે અંતર પડ્યું છે એને કારણે હવે છે ને આ જાણે કે બધું સરકાર પક્ષમાં હોય એટલે સરકાર પક્ષના જ માણસો હોય, વિપક્ષ છે ને એ તો રાષ્ટ્રદ્રોહી છે એવું જાહેરમાં સત્તા પક્ષના નેતાઓ કે ઇવન પ્રધાનો કહે છે. એટલે આ પ્રકારની જે ભાવના છે એ ભાવના અંતે તો દેશને નુકસાનકારક છે અને સાંસદો અને ધારાસભ્યોએ આ વાતને, અથવા તો જે લોકો ભવિષ્યમાં પણ બનવા માંગે છે, સાંસદો કે ધારાસભ્યો કે લોકપ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના પણ, એમણે જેને આ બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર છે. હિતેશભાઈ, મોટાભાગે મેં જોઈ રહ્યો છું સાંસદોએ જે અમુક કામ કર્યા છે કે પાસપોર્ટ ઓફિસ લાવ્યા ને આ ઓફિસ લાવ્યા ને, બરોબર. હું કહી દઉં મારી વાત. સંક્ષિપ્ત થોડો સમય આપજો. પાલભાઈનો પણ જવાબ આપવાનો છે અને પંક્તિબેનનો પણ જવાબ આપવાનો. 46 થઈ ગઈ છે, 2 મિનિટ. પાલભાઈ વાત કરતા હતા કે સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે કામ થયું છે, મારે એક જ પ્રશ્ન પૂછવો છે કે પાસપોર્ટની તમે વાત કરી, પાસપોર્ટ ઓફિસ માટે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભું રહેવું પડતું, એ હકીકત છે કે નહીં? અને આજે દેશમાં 5 વર્ષમાં કેટલી પાસપોર્ટ ઓફિસ ચાલુ કરવા જઈ રહ્યા છે અને કેટલી ચાલુ થઈ ગઈ? 1 નંબર 2, 2000ની સાલમાં 700 મેડિકલની સીટ હતી, આજે 4500 જવા થઈ રહી છે અને પ્રત્યેક જિલ્લામાં ગુજરાતમાં મેડિકલ કોલેજ બને એ દિશામાં આપણે અગ્રેસર છીએ અને 18 થી 19 બની ગઈ છે. નંબર 3 કે સૌરાષ્ટ્રમાં 4 લેન અને 6 લેન રોડ 5 વર્ષ પહેલા કેટલા હતા અને અત્યારે કેટલા પૂરા થયા, કેટલા કામો પ્રગતિમાં છે, કેટલા ઓવરબ્રિજો બની રહ્યા છે, એનો પણ પાલભાઈ જરા જોઈ લે. સૌની યોજનામાં કેટલી પ્રગતિ થઈ, ભલે આમાં સફળ હજુ પૂરું નથી થયા, પણ એક કન્સેપ્ટ કોણ લાવ્યું ગુજરાતના તમામ ડેમો ભરવા માટે? ભરી નથી શક્યા, હકીકત છે. પ્રમાણમાં ઓછા ભરાયા છે, હકીકત છે. ડેમમાં પાણી ઓછું આવ્યું એટલે વેવડાવી ઓછું શક્યા છે, એ પણ હકીકત છે. પણ મારુતિ નીકળી જાય એવડી પાઇપલાઇનો નાખીને 2000 વોલ્ટની મોટરો મૂકીને અપલિફ્ટ કરીને પાણી કચ્છ સુધી પહોંચાડવાનું કામ ક્યારે થયું એ પણ પાલભાઈ સાંભળી લે. અને સૌર ઉર્જા અને પવન ઉર્જામાં 2500માંથી 20000 મેગાવોટ વીજળી, અલ્ટરનેટ વીજળી ઉત્પાદન કરવાનું કામ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલે ખેડૂતોના નામે તમે તો રાજનીતિ કરીને આગળ આવી ગયા, પાર્ટી જોઈન કરી લીધી અને પદાધિકારી પણ બની ગયા, પણ વાસ્તવમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 2014 અને 2019ની સ્થિતિએ આ હું 5 જ પેરામીટર આપ્યા છે, નાના અનેક. આજે અને તમે ચર્ચા કરો ને તો સંસદને કઈ, મારું હું પંક્તિબેન સાથે ફરી પણ ડિફર થાઉં છું કે કાઉન્સિલર છે, જિલ્લા પંચાયતનો સભ્ય છે, તાલુકા પંચાયતનો સભ્ય છે, ધારાસભ્ય છે, દરેકની એક લેયર છે. સંસદ પાસપોર્ટ ઓફિસ લાવી શકે, મેડિકલ કોલેજ લાવી શકે, નેશનલ હાઈવે લાવી શકે, રેલવે લાઈન લાવી શકે, અનેક કામો કેન્દ્ર સરકાર સાથેના એ કાર્ય કરે. નો ડાઉટ એનું સુપરવિઝનનું કામ છે, એને કરવું જોઈએ. એના વિસ્તારમાં એક પણ પ્રશ્ન કામ અધૂરું રહે એનું એને ઓડિટ પણ કરવું જોઈએ, અધિકારીઓ સાથે એને પરામર્શ પણ કરવો જોઈએ. પણ તેમ છતાં પણ એક લેયર છે. પણ દરેક ક્ષેત્રમાં કામની વાત કરો ને તો સંસદના ગ્રાન્ટમાં કે એના કામોમાં મોટે ભાગે એક એ એમપી લેડ ગ્રાન્ટનું કામ જ એવું છે
કે લોકોને શું જરૂર છે. ઓકે, ઓકે, આપણે આપણા પાલભાઈ, એરિયાને આપણી પાસે નથી આવીશ, પણ એક અને નાનકડા બીજું વિરામ- એની એક ચોક્કસ ગાઈડલાઈન છે. એમપી ને કયા કામ કરવાના, એમએલએ ને ફંડની પણ ગાઈડલાઈન છે અને પણ guideline જે સિવાય જે પણ રોડ દી- રસ્તા ગટર પાણી હવાડા છે ને એની ગાઈડલાઈન ના કામ છે. ગાઈડલાઈન બહાર જઈને નથી કર્યા. ઓકે. અને 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 પાલભાઈ કહેતા હતા ને કે એમપી પાર્ટીના બની જાય છે. તમે આશ્રમ શાળાઓ, સ્કૂલો અને આ બધી સંસ્થાઓ સરકારમાંથી જે લીધી છે ને એ કોંગ્રેસના સમયમાં આજે લિસ્ટ કાઢો. એક પણ એમપી એમએલએ ને 15-25 સ્કૂલો નહીં હોય, નહીં બની હોય. કેવી રીતે વાત કરો છો તમે? અમે તો જવાબદેહી કાર્યકર્તા છીએ ઓકે. અને સર્વવ્યાપી વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે સંસદ સભ્ય માટે ઓકે. એક પણ જગ્યાએ કઈ આરોપ હોય તો કહો. ઓકે, નાનકડા વિરામનો સમય થયો છે દર્શક મિત્રો. વિરામ લઈ લઈએ. આપણી આ ઉદ્દેશ્ય એટલું જ છે કે ક્યાંક કોકનો હૃદય પરિવર્તન થાય, ક્યાંય કોઈ અધિકારીને જોમ આવે, ક્યાંય કોઈ વ્યક્તિને જે કાર્યકર્તાઓ છે ભાજપ કોંગ્રેસના એમને એમ થાય કે કંઈક જનતા માટે કરીએ, એના માટેનો આ છે કાર્યક્રમ. કોઈને ઊભા કરવા કે પાડી દેવા માટેનો નથી હોતો અને ના હોઈ શકે. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. પાલભાઈ, શું કહેશો? ઈશુદાનભાઈ, સૌરાષ્ટ્રના પ્રશ્નોમાં મહત્વના ગુજરાતનો જે દરિયા કિનારો, ભારતમાં સૌથી વધારે ગુજરાતને ને ગુજરાતમાં સૌથી મોટા ભાગનો દરિયા કિનારો સૌરાષ્ટ્ર પાસે છે. સૌરાષ્ટ્રનું 36% જે ટોટલ માછીમારીની નિકાસ થાય છે અને એનું હુંડિયામણ છે એ 36% આખા ભારતનું એ સૌરાષ્ટ્રના દરિયા કિનારે એટલે માછીમારો કમાઈ આપે છે. એ માછીમારોના પ્રશ્ને ક્યાંય કરતા ક્યાંય ચર્ચા જ નથી થઈ. બીજું કલ્પસર નામની એક યોજના, એનું એક નારિયેળ નાખવામાં આવ્યું હતું અને એના ઉપર 3000 કરોડનો ખર્ચો થઈ ગયો છે. એના ઉપર એક પણ સંસદ સભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો નથી. BSNL ભાંગીને ભૂકો થઈ ગઈ છે, એના ઉપર પણ સંસદ સભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો નથી. સૌરાષ્ટ્રને લાંબા અંતરની જે ટ્રેનો છે એ બાબતે પણ ક્યારેય કોઈ પ્રશ્ન ઉઠાવવામાં નથી આવ્યો. અને હિતેન્દ્રભાઈ જે વાત કરતા હતા, હિતેન્દ્રભાઈ અનેક જવાબોમાં મને એક જવાબ આપી દો. ગુજરાતના ખેડૂતોનો પાક વીમો જેવી રીતે અનાજ કરિયાણાવાળો હિસાબ આપે છે એવી જ રીતે આ હિસાબ આપવામાં તકલીફ શું છે? ચાલુ વર્ષનું ઉત્પાદન અને છેલ્લા 5 વર્ષના ઉત્પાદનના આંકડા આપવામાં તકલીફ શું છે? આ કોઈ ગોપનીય બાબત નથી. અને બીજી વસ્તુ, જે તમે સૌની વાત કરી, તો સૌની યોજના એક વખત તમે અભ્યાસ કરી લ્યો. એ નહેરો વાટે પહોંચાડવાની હતી. એ એક ડેમ ઓવરફ્લો થાય, પછી બીજા ડેમમાં જાય, ત્રીજા ડેમમાં જાય. સાહેબ, તમે ઊંડ ડેમનું ઓપનિંગ કર્યું 3 વર્ષ પહેલા ચૂંટણી આવી ત્યારે, તમે સરસ્વતી ડેમનું ઓપનિંગ કર્યું, તમે આવી અનેક ડેમોના ઓપનિંગ કર્યા, ત્યાં પાણી પહોંચાડ્યું, મા નર્મદાના વધામણા કર્યા, પણ પાછળથી ખેડૂતો એમાં ક્રિકેટ રમે છે, ફૂટબોલ રમે છે. એટલે તો એક પ્રકારે તમે ભેગા થઈને મૂર્ખ બનાવો છો. ને આશ્ચર્યની વાત એ છે કે આ 26માંથી અને સૌરાષ્ટ્ર અને કચ્છના 8 સાંસદોમાંથી એક પણ સાંસદ પ્રશ્ન નથી કરતો કે મારા વિસ્તારનો આ ડેમ છે. સાહેબ, આપણે 3 મહિના પહેલા અહીંયા આપણે ભર્યો હતો, 3 વર્ષ પહેલા ભર્યો હતો, અત્યારે ખાલી ખમ પડ્યો છે. અને આ ડેમને સીલ કરીને, આ ડેમમાં જે પાણી આવે છે એ લાઈનને સીલ કરીને આપણે આગળના ડેમમાં પાણી ફરીથી મારી જનતાને મૂર્ખ બનાવવા માટે પાણી લઈ આવીએ છીએ. એનું ઓપનિંગ કરીએ છીએ. અને આશ્ચર્ય ઈસુદાનભાઈ એ થાય છે કે આ જ્યારે ઓપનિંગ થતું હોય ને ત્યારે સૌથી પહેલા આગળ સાંસદનું મોઢું દેખાતું હોય કે આ સાંસદ સભ્ય છે, બરાબર, એ એના ઓપનિંગ કરવા હરખાતો આવતો હોય. એના આગળના 3 ડેમો છે એ એમને એમ પડ્યા રહીએ છે, એ એને ખબર જ નથી. ત્યારે પ્રશ્ન હિતેન્દ્રભાઈ એ છે કે આ જે જવાબ છે, બરાબર છે, ફરીથી કહું છું કે પાક વીમાના આંકડા એ કોઈ ગોપનીય દસ્તાવેજ નથી. રાષ્ટ્રની સાર્વભૌમત્વને ક્યાંય નુકસાન કરે એમ નથી. થર્ડ વ્યક્તિ એટલે કે ત્રીજી વ્યક્તિને ક્યાંય ટચ કરતો નથી. તો પાક વીમાના આંકડા ચાલુ વર્ષનું ઉત્પાદન અને છેલ્લા 5 વર્ષના ઉત્પાદનના આંકડા તમે જાહેર કરી દો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને મારા ખેડૂતોને હિસાબ મળી જાય. પાલભાઈ, સૌની યોજના છે ને, આજે તમે ઓડિટ કરો છો, મને ખૂબ આનંદ થાય છે. આઝાદીના આટલા વર્ષે કોંગ્રેસના આટલા મુખ્યમંત્રીઓ રહ્યા, તમારા આટલા બધા નેતાઓ હતા, કોઈને વિચાર આવ્યો તો પાણીની ચિંતા કરી છે? નર્મદા ડેમના દરવાજા આટલા પહેલા બંધ કરવા દીધા હોત ને તો એ તમારી યોજનામાં બધા ડેમો ઓવરફ્લો થતા આવત. અને બીજું, સંપાદનના પ્રશ્નો તમે જ કર્યા છે. વિકાસના કામો માટે રોડ, રસ્તા, રેલ કે કેનાલ માટે ખેડૂતોને તમે ગેરમાર્ગે દોર્યા છે. અને એટલે કેનાલમાંથી પાઇપલાઇન કરવાની હતી. 2019 પૂરી થઈ ગઈ છે. 2019 પૂરી થઈ ગઈ છે. સાની ડેમમાં પાણી પહોંચ્યું છે.
માત્ર ને માત્ર વાતો કરવાની છે, લોકોને મૂર્ખ બનાવવાના છે. હવે લોકો મૂર્ખ નહીં બને અને સંસદોએ જવાબ આપવો પડશે. આવી વાતો ના કરો તમે. અને આટલા વર્ષોથી સૌરાષ્ટ્રમાં પાણી નહોતું. અરે પણ એ આદર્શ ગ્રામોમાંથી 8 સંસદ સભ્યોએ પોતાના જે દત્તક ગામ લીધા હતા એમાંથી એકેય નથી. દત્તક એક પણ ગામ નથી. દત્તક લીધા એમાંથી એક પણ ગામ નથી આવ્યું આદર્શ ગામમાં. સંસદ સભ્યશ્રીએ દત્તક ગામ લેવાનું નાટક કર્યું હતું. આ જે દત્તક ગામ લીધા છે એમાંથી એક પણ ગામ નથી. અન્યાય કર્યો છે નર્મદા ડેમમાં, જે ડેમના દરવાજા બંધ નહીં કરવા દે. જીતેન્દ્રભાઈ જે દત્તક ગામો લીધા છે ને, ઓકે, હવે સાંસદ સભ્યશ્રીએ દત્તક ગામો લીધા ને એમાંથી એક પણ ગામ આદર્શ ગામ તરીકે નથી આવ્યું. પંક્તિબેન અને પાલભાઈ ચારે ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મારે એક લાસ્ટ અપીલ એ છે કે આ જે અત્યારે જે માર્ક્સ આપ્યા છે વીટીવીએ એ કચ્છમાં 10માંથી 6 સાંસદને, રાજકોટમાં 10માંથી 7, અમરેલી 10માંથી 8, જુનાગઢ 10માંથી 6, 10માંથી 6, પછી ભાવનગર 10માંથી 6, પોરબંદર 10માંથી 4. એમની તો તબિયત થોડી વિઠ્ઠલભાઈ નબળી હતી. સુરેન્દ્રનગર 10માંથી 5, જામનગર બાકી રહી ગયા લાગે છે. તો મારી આપને એ વિનંતી છે કે આપ જાગૃત થશો, આપ પૂછશો, આપ હિસાબ માંગતા થશો તો આ મહામંથનનો આપણે પછી કરવાની જરૂર નહીં રહે. અને હું ઈચ્છતો પણ નથી, કારણ કે મારા બીજા ઘણા બધા કામો છે કે જેના ઉપર આપણે કરી શકીએ. તમે આરોગ્યનું પૂછી શકો, તમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કે તમે ઘણા બધા એવું પૂછતા ઈશુદાનભાઈ શું પૂછવું, શું કહેવું. ઈશુદાનભાઈ પાસે તો 2025નો કેવો ગુજરાત હોય એનો આખો મેપ છે સાહેબ. અને બહુ લોકો આપણી જોડે કામ કરી રહ્યા છે વિધાઉટ પે એની. એ આખા આઈડિયાઝ આપીને બધા કરી રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર છે કે નહીં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે નહીં, ડૉક્ટર એટલે ઓર્થોપેડિક નહીં, એ બેન મારી કોઈ ડિલિવરી કરવા જાય તો એના પર ગાયનોકોલોજિસ્ટ છે કે નહીં, આ બધી વસ્તુ તમે પૂછી શકો. તમારા ગામના ટૂંકા રસ્તાઓ વ્યવસ્થિત બન્યા છે કે નહીં એ પૂછી શકો. સરકારી સ્કૂલમાં બરોબર એ ના હોય તો એના બારી દરવાજા બરોબર છે કે નહીં એ પૂછી શકો. તમે 7, 12, 8ના દાખલાનો પૂછી શકો. તમે જે મોટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, પછી સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય, પછી જિલ્લા લેવલે પણ હોય, એ આરોગ્ય કેન્દ્રના હોસ્પિટલોમાં જગ્યા છે કે ડૉક્ટરો છે કે નહીં એનો તમે પૂછી શકો. તમે સાંસદની ગ્રાન્ટ ક્યાં વપરાય એને તમે પૂછી શકો. તમે સાંસદોએ તમારા જે મૂળ પ્રશ્નો હોય જિલ્લાના એ પ્રશ્નો, સમજો કે ડેમો હોય, ડેમો નવા બનાવવાની વાત હોય તો એ ધારાસભ્ય અને સાંસદ બંનેની જવાબદારી આવતી હોય છે. ટ્રેનના પ્રશ્નો હોય તો એ ધારાસભ્ય સાંસદની જવાબદારી આવતી હોય છે. આવા બધા સવાલો તમે એને કરી શકો છો. સમયનો અભાવ છે, બાકી હું હજી પણ આપણે બીજા એકાદ બાકી રહી ગયા છે એના પણ કરીશું. મુદ્દાઓની ચર્ચા કરીશું. તમામ જગ્યાએ સાહેબ આ લોકોને કામ કરતા દોડતા કરવા છે એ વાત નક્કી છે. ઈશુદાનભાઈ નહીં ગમે એને, પણ એના સંતાનો માટે આ વસ્તુ સારી છે. કારણ કે આજે તો એ સાંસદ કે ધારાસભ્ય કે મંત્રી કે બની નીકળી જશે, પણ એમનો દીકરો એ બની નહીં શકે હવે. અને એટલા માટે એના દીકરાને તકલીફ ન પડે એની ચિંતા હું કરી રહ્યો છું ને એના માટે આ વીટીવી મહામંથન કરી રહ્યું છે. એટલે એ ભાઈ તીખા ન થાય, ખારા ન થાય, એના કાર્યકર્તાઓને પણ ખારા ન થાય. કારણ કે આ આખી સિસ્ટમ તૈયાર કરવી છે જે તમારી મારી ભાવિ પેઢી માટે છે. આજે બસ આટલું જ.